નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં હું આપણું સ્વાગત કરું છું. દોસ્તો, આજે 1 ઓક્ટોબર અને 1 ઓક્ટોબર એ વનકર દિવસ ઉજવવામાં આવે છે. તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે એ જે વનકર છે એ જે કાપડ નેચરલ વણાટથી વણતા હતા અને એ જ કાપડનો ઉપયોગ આપણે પહેલાં પહેરવામાં કરતા હતા. તો એ આખી પ્રોસેસ કેવી રીતના છે એ આજના દિવસે આપણે જોઈશું કે અત્યારે પણ અમારી સાઈડ પર 2-5 વડલાઓ એટલે કે ઉંમરવાળા વ્યક્તિઓ છે કે જેઓ અત્યારે પણ વણાટકામ કરે છે અને એ વણાટકામ કેવી રીતના થાય છે તો એ આખો વિડીયો આપણે જોઈશું. તો મિત્રો, આપે જોયું કે જે વણાટકામ કેવી રીતના થાય છે. એક દોરા જેને પરોવીને એક મોટું કાપડ જેવું બનાવવામાં આવે છે, જેમાં ડિઝાઇન પણ પૂરવામાં આવે છે. તો આપે આ પ્રોસેસ જોઈ. આ પ્રોસેસ બહુ પ્રચલિત હતી. અત્યારે તો મશીનરી આવી ગઈ છે એટલા માટે હવે તો બધું મશીનથી થાય છે, પણ પહેલાંના જમાનામાં વણકરો આ રીતના વણાટ કરતા હતા. હવે તો મશીનોમાં વણાટ થાય છે. તો આપે વિડીયો જોયો તો આજના દિવસની સૌને શુભેચ્છાઓ. મળીશું આગલા વિડીયોમાં. ત્યાં લગી બાય, ટેક કેર.